નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો। સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો જોઈએ રાજકારણને લઈને સૌથી મોટા સમાચાર। 15 તારીખના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દેડિયાપાડાની અંદર 150મી જન્મ જયંતિ બિરસા મુંડા ભગવાનની હતી। તેમને ઉજવણી માટે 150મી જન્મ જયંતિના ઉજવણી માટે તેઓ દેડિયાપાડા આવ્યા હતા અને સભાનું આયોજન કર્યું હતું અને સભાને સંબોધન કર્યું હતું। તો તેની સામે ચૈત્ર વસાવા જે આદિવાસી શેર તરીકે ખ્યાતિ ધરાવે છે તેવા આદિવાસીઓના એક હીરો છે, જે એક ધારાસભ્ય છે, તેમણે પણ નેત્રંગની અંદર એક સભાનું આયોજન કર્યું હતું। મિત્રો, સમાચારની અંદર વિગતવાર વાત કરવી છે તો દેડિયાપાડામાં આપ ધારાસભ્યના ગઢમાં નરેન્દ્ર મોદીએ રોડ શો અને સભા યોજી હતી। તો નેત્રંગની અંદર ચૈત્ર વસાવા ગુજરાતના મંત્રીઓ બદલવાથી અમારો વિકાસ નહીં થાય, 2027માં અમે સરકાર બદલી દઈશું તેવા ભાષણો દ્વારા સરકારને ચેતવણી પણ આપી હતી। મિત્રો, નરેન્દ્ર મોદી સાહેબની સભામાં જેટલું માણસો નહોતું તેના કરતાં ઘણું વધારે માણસો જે ચૈત્ર વસાવાની નેત્રંગની અંદર સભા હતી ત્યાં આવ્યું હતું। મિત્રો, એનો મતલબ સાફ થાય છે કે ચૈત્ર વસાવા છે જે આદિવાસી સમાજનો હીરો છે, આદિવાસીઓનો ચાહક છે અને આદિવાસી સમાજમાં ખૂબ મોટું નામના ધરાવે છે। તો મિત્રો, શા કારણે નરેન્દ્ર મોદી સાહેબ કોઈ વખત નહીં, પહેલી વખત નાના એવા ગામડાની અંદર જે દેડિયાપાડાની અંદર 150મી જન્મ જયંતિ જે બિરસા મુંડા ભગવાનની છે તે ઉજવવા માટે આવ્યા હતા। તો મિત્ર, તેનું કારણ છે કે ચૈત્ર વસાવા ખૂબ આદિવાસીનો દિલમાં વસે છે અને આદિવાસીઓમાં રાજ કરે છે। તો નરેન્દ્ર મોદી સાહેબ ભાજપની જે ચૂંટણી પ્રક્રિયા જે હોય છે તેને અનુલક્ષીને દેડિયાપાડાની મુલાકાત લીધી તેવું મીડિયા રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે। મિત્રો, ચૈત્ર વસાવા જે ભાષણ દરમિયાન તેમણે જે સભાને સંબોધન કરી તેમણે તેવું કહ્યું કે મંત્રીમંડળ બદલવાથી કે આદિવાસીઓને જે હકો આપવામાં આવ્યા છે, જળ જમીનના હકો આદિવાસીઓને આપવામાં આવ્યા છે તે ભાજપની સરકાર છીનવી રહી છે અને જે આદિવાસી સમાજ છે તેમના પર અત્યાચારો ગુજરવામાં આવે છે, જ્યારે ચૈત્ર વસાવા છે તે તમામ આદિઓ માટે લડતા રહ્યા છે અને હંમેશા લડતા રહેશે। મિત્રો, વધુમાં વાત કરીએ તો ચૈત્ર વસાવા પર એક ગ્લાસ ફેંકવાના કેસમાં એવો 1.5 થી 2 મહિના સુધી ખોટા આરોપસર ધારાસભ્યની પદવી ધરાવતા હોવા છતાં પણ ખોટા આરોપોસર તેઓ 1.5 થી 2 મહિના સુધીનો જેલમાં પણ સમય તેમને વિતાવ્યો છે। મિત્રો, એક આદિવાસી હીરો તરીકે તેમની ખ્યાતિ ધરાવે છે અને 2027માં સરકાર બદલી દે છે તેવી તેમણે ચેતવણી પણ આપી છે। વધુમાં વિગતવાર માહિતી જોઈએ તો પીએમ સામે આપના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય MLAનું આદિવાસી શક્તિ પ્રદર્શન પણ હતું। બિરસા મુંડા જન્મ જયંતિની નેત્રંગની અંદર સમાંતર ઉજવણી નેત્રંગમાં જંગી માનવ મેદાનની વચ્ચે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। વડાપ્રધાનના કાર્યક્રમમાં ઊભી કરેલી ભીડ છે, જ્યારે નેત્રંગની અંદર ઓરિજિનલ આદિવાસીઓની ભીડ છે। આ અમારી તાકાત છે તેવું સ્પષ્ટ શબ્દોમાં ચૈત્ર વસાવાએ જાહેર કર્યું હતું અને તેમણે સ્ટેજ ઉપરથી એવું પણ ચેતન આપ્યું હતું કે જો નરેન્દ્ર મોદી સાહેબ તમારે અમારી સભાને એકવાર જરૂરથી જોવી જોઈએ, કારણ કે આદિવાસી સમાજની અંદર ચૈત્ર વસાવા હીરો છે અને એટલી બધી ભીડ જોવા મળી હતી કે એટલી ભીડ તો મોદી સાહેબની જે સુવિધાવાળી જે મંડપ તેમજ ખુરશીની સુવિધાવાળી છે ત્યાં પણ એટલું બધું માણસો ન હતું, કારણ કે ચૈત્ર વસાવા છે જે આદિવાસી સમાજનો હીરો છે અને આદિવાસી સમાજના દિલમાં રાજ કરે છે। તેના માટે ચૈત્ર વસાવા માટે પણ સૂત્રોચ્ચાર હતા કે દેખો દેખો કોણ આયા, આદિવાસી કા શેર આયા। તો આદિવાસી સમાજની અંદર ચૈત્ર વસાવાને શેર માનવામાં આવે છે। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો જોઈએ ખેડૂતલક્ષી સૌથી મોટા સમાચાર। ખેડૂતો ખુશખબર સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, કારણ કે 21મા હપ્તાની તારીખ નક્કી કરી દેવામાં આવી છે, તારીખ જાહેર કરી દેવામાં આવી છે। કેટલા બધા ખેડૂતો 21મા હપ્તાની રાહ જોઈ રહ્યા હતા, કારણ કે દર 4 મહિનાના અંતરે સરકાર દ્વારા 2000નો હપ્તો ખેડૂતોને જમા કરી દેવામાં આવે છે અને વાર્ષિક 6000 રૂપિયાની સહાય PM કિસાન નિધિ યોજના અંતર્ગત ખેડૂત મિત્રોને આપવામાં આવે છે। તો આગામી 20મો હપ્તાને જ્યારે ખેડૂતોના ખાતામાં જમા થયો છે તેના લગભગ 4 મહિના જેટલો સમય થઈ ગયો છે અને દિવાળીના સમયગાળાની આસપાસ 4 મહિના જેટલો સમય થઈ ગયો હતો। તો ખેડૂતોને એવી આશા હતી કે દિવાળીના સમયે સરકાર દ્વારા 21મો હપ્તો જમા કરી દેવામાં આવશે, પરંતુ કયા કારણોસર દિવાળીના સમયે 21મો હપ્તો જમા કરી દેવામાં નથી આવ્યો અને કેટલા માટે
શા માટે એટલો વિલંબ એટલે કે એટલું મોડું સરકાર દ્વારા કરવામાં આવ્યું? બિહારની અંદર ચૂંટણી ચાલુ હતી અને ત્યારબાદ આ વિજય બાદ પીએમ મોદીએ લાખો ખેડૂતોને મોટી ભેટ આપી છે. બિહારની અંદર ભાજપ સરકાર બનતા લાખો ખેડૂતોને તેમને ભેટ પ્રદાન કરી છે. અને શા માટે દિવાળીના સમયે 21મો હપ્તો જમા કરવામાં હતો પરંતુ વિલંબ થયો છે, શા માટે મોડું થયું છે તે વિશેની પણ સરકારે વિગતવાર માહિતી આપી. તો સૌથી મોટા સમાચાર એ છે કે 35 લાખ જેટલા ખેડૂતોના નામ કમી કરી દેવામાં આવ્યા છે. મિત્રો, જે પીએમ કિસાન નિધિ યોજના અંતર્ગત તમામ ખેડૂત મિત્રોને 4 મહિનાના અંતરે જે 2000ની સહાય એટલે કે વાર્ષિક 6000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. તો ભારતની અંદર 35 લાખ જેટલા ખેડૂતોના નામ કમી કરી દેવામાં આવ્યા છે. સરકારનું એવું માનવું છે કે પીએમ કિસાન નિધિ યોજનાની અંદર ઘણા ખેડૂત મિત્રોએ ખોટા ફોર્મ ભરી આ યોજનાનો લાભ લઈ રહી હતી. તો તેવા 35 લાખ જેટલા ખેડૂત મિત્રોને નામ કમી કરી દેવામાં આવ્યા છે. એટલે કે આ વખતે પીએમ કિસાન નિધિ યોજનાનો જે લાભ મળે છે તેમાંથી ઘણા ખેડૂતો બાકાત રહી જશે. ત્યારબાદ વિગતવાર માહિતી જોઈએ તો બિહારની ચૂંટણીમાં પ્રચંડ વિજય બાદ પીએમ મોદીએ લાખો ખેડૂતોને ભેટ આપી છે. તેઓએ 19 નવેમ્બરના રોજ તેઓ પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો જાહેર કરશે. મિત્રો, તમામ ખેડૂત મિત્રોને 19 નવેમ્બરના રોજ પોતાના બેંક ખાતાની અંદર 2000 રૂપિયાનો હપ્તો જમા કરી દેવામાં આવશે તેવું મીડિયા અહેવાલ અનુસાર માહિતી આપવામાં આવી છે. ત્યારબાદ વિગતવાર માહિતી જોઈએ તો પીએમ કિસાન હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. આ નાણાં વાર્ષિક 3 હપ્તામાં વહેંચવામાં આવે છે. 24 ફેબ્રુઆરી 2019ના રોજ શરૂ કરાયેલી પીએમ કિસાન યોજના છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આ સહાય આપવામાં આવે છે. મિત્રો, ત્યારબાદ થોડી વધુ માહિતી જોઈએ પીએમ કિસાન સન્માન નિધિ યોજના વિશેની. તો કયા ખેડૂત મિત્રોને આ યોજનાનો લાભ નથી મળતો? તો મિત્રો, કોઈ પણ ખેડૂત મિત્રોએ જમીન નોંધણી કરાવી નથી તો તેવા ખેડૂત મિત્રોને પણ આ યોજનાનો લાભ મળવા પાત્ર નથી. અને કોઈ પણ ખેડૂત મિત્રના ઘરમાં કોઈ પણ એક વ્યક્તિ સરકારી નોકરી કરતો હોય તો તેવા પણ વ્યક્તિઓને કે તેવા ખેડૂતોને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેતો નથી. અને જો કોઈ પણ ખેડૂત મિત્રોએ જો જમીન નોંધણી પ્રક્રિયા નથી કરાવી, કેવાયસીની પ્રક્રિયા નથી કરાવી તો તેવા ખેડૂત મિત્રોને પણ 2000 રૂપિયાના હપ્તાનો લાભ મળવા પાત્ર રહેતો નથી. એટલે કે મિત્રો, હજી સુધી 19 તારીખે આગામી હપ્તો જમા થવાનો છે. તો હવે તમારી પાસે માત્ર ને માત્ર 2 દિવસનો સમય છે. જો તમે 2 દિવસની અંદર જો આ તમારે કેવાયસી પ્રક્રિયા કે જમીન નોંધણીની પ્રક્રિયા બાકી હોય તો તાત્કાલિક ધોરણે કરાવી દો તો તમને આગામી હપ્તાનો લાભ મળશે. બાકી સરકાર દ્વારા એવું જાહેર કરવામાં આવ્યું છે કે 35 લાખ જેટલા ખેડૂતોના નામ આ યોજનામાંથી કમી કરી દીધા છે, જે ખોટી રીતે પીએમ કિસાન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા હતા. અને સરકારે હવે કડક પણ સૂચન આપ્યું છે. અને આ રીતના કોઈ પણ ખેડૂત મિત્રોને જે ખેડૂત નથી અને પીએમ કિસાન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે તેવા 35 લાખથી વધુ ખેડૂતોને નામ કમી કરી દેવામાં આવ્યા છે. તમામ ખેડૂત મિત્રોનો હવે સર્વે થશે અને જે ખેડૂત મિત્રો જમીનની માલિકી ધરાવતા હશે, ખેડૂત હશે, તેવા જ ખેડૂતોને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે. આજના મુખ્ય સમાચારો પર એક નજર કરીએ તો જોઈએ હવામાન સંબંધિત મહત્વના સમાચાર. મિત્રો, હાલમાં જ જે માવઠોએ ખૂબ ખેડૂતોને અસર કરી છે, ખેડૂતોનો કપાસ તેમજ મગફળીના પાકને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાની થઈ છે. તો હવામાન ખાતા દ્વારા ફરીવાર આગાહી કરવામાં આવી છે. તો મિત્રો, જાણીએ સમગ્ર સમાચારમાં. ગુજરાતમાં ખેડૂતોને રડાવનારા માવઠાએ વિરામ લીધો છે, પરંતુ હવે જે સમાચાર આવી રહ્યા છે તે ખેડૂતો માટે ટેન્શન વધારવાના છે. એક અહેવાલ અનુસાર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગ હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે આ અંગે આગાહી કરી છે. સાથે 7 નવેમ્બર બાદ દક્ષિણ ભારતમાં વરસાદ પડી શકે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અને આંબાલાલ પટેલ જે હવામાન નિષ્ણાત છે તેમણે પણ મહત્વની આગાહી કરી છે. 7 નવેમ્બર બાદ દક્ષિણ ભારતની અંદર વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે, જેની અસર ગુજરાતમાં થશે. 18 નવેમ્બરે બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું બની શકે તેવી આગાહી કરવામાં આવી છે. ત્યારબાદ 18 થી 24 નવેમ્બર દરમિયાન માવઠા જેવું હવામાન રહી શકે તેવી આગાહી કરવામાં આવી છે. તો મિત્રો, અત્યારે જે માવઠું કમોસમી વરસાદ થયો છે જેને કારણે ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાની ગઈ છે. અત્યારે જે માવઠું જે અઠવાડિયા સુધી વરસાદ વરસ્યો હતો તે માવઠાએ છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આવું ભયંકર માવઠું અને ભયંકર ખેડૂતોને નુકસાની ગઈ છે. તો હવામાન વિભાગ અને આંબાલાલ પટેલ જે હવામાન નિષ્ણાત છે તેમણે ફરીવાર આગાહી કરી છે કે 7 નવેમ્બરથી આજે દક્ષિણ ભારતની અંદર વરસાદ પડવાની શક્યતા છે, જેની અસર ગુજરાતને પણ થઈ શકે છે.
અને 18 નવેમ્બરે બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું બની શકે તેવી આગાહી કરવામાં આવી છે. જો બંગાળની ઉપસાગરમાં ફરીવાર વાવાઝોડું સક્રિય થશે તો તેની અસર ગુજરાત ઉપર 18 થી 24 તારીખ એટલે કે 18 થી 24 નવેમ્બર દરમિયાન માવઠા એટલે કે કમોસમી વરસાદની શક્યતા ગુજરાતને થવાની છે. ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો જોઈએ ઉદ્યોગોને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર ઉપર એક નજર કરીએ તો સુરત શહેરમાં જે હીરા ઉદ્યોગ સ્થપાયો છે, હીરા ઉદ્યોગને લઈને જોઈએ મહત્વના સમાચાર. તો વિગતવાર વાત કરવી છે હીરા ઉદ્યોગ વિશે. તો હીરા ઉદ્યોગમાં લાંબા સમયથી મંદીનો વ્યાપક જે દોર ચાલી રહ્યો હતો. સુરતની અંદર જે હીરાના કારખાનેદારો હોય છે તેમણે દિવાળી પહેલા લાંબા વેકેશનની જાહેરાત કરી હતી, કારણ કે મંદીને લઈને સુરતની અંદર જે ઉદ્યોગપતિઓ છે, હીરાના કારખાનેદારો, હીરાના માલિકો, તેમણે લાંબા વેકેશનની જાહેરાત કરી હતી. પરંતુ અત્યારે જે વિદેશોમાં લેબગ્રોન ડાયમંડની માંગ વધતા જે વેકેશન છે જેને ટૂંકાવવાનો સમય આવી ગયો છે. આમ તો દિવાળી પૂરી થતાં હવે કારખાના ખુલી રહ્યા છે, પરંતુ એક મીડિયા અહેવાલ અનુસાર એવી માહિતી પ્રસ્થાપિત થાય છે કે વિદેશોમાં લેબગ્રોન ડાયમંડની માંગ વધી રહી છે. તો મિત્રો, વાત કરવી છે વિગતવાર સમાચારમાં. તો જે વેકેશનની જાહેરાત કરતા રત્ના કલાકારો હવે પોતાના વતન ગામડાઓમાં ગયા હોવાથી હજુ પરત ફર્યા નથી. તો બીજી બાજુ હવે લેબગ્રોન ડાયમંડની વિદેશમાં માંગ વધતા મોટા ઓર્ડર મળવા લાગ્યા છે, જેથી હીરાના કારખાનાદારોએ કારખાના શરૂ કરી દીધા છે, પણ રત્ન કલાકારો ન હોવાથી મુશ્કેલી અનુભવી રહ્યા છે. તો શહેરના ઘણા કારખાનેદારોએ રત્ન કલાકારોને પરત બોલાવવા માટે મોબાઈલ ફોન પણ કર્યા છે. વિદેશમાં લેબગ્રોન ડાયમંડની વધી રહેલી માંગને ધ્યાનમાં રાખી સુરતના અનેક વેપારીઓએ પોતાના વેકેશન ટૂંકાવી હીરાના કારખાનાઓ ફરી શરૂ કરી દીધા છે. જોકે હીરા ઉદ્યોગના મુખ્ય આધાર એવા કારીગરો હાલ મોટી સંખ્યામાં ગામડાઓમાં હોવાને કારણે કારખાનાઓમાં ઉત્પાદન શરૂ કરવામાં ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. લેબગ્રોન ડાયમંડના ક્ષેત્રમાં છેલ્લા 2 વર્ષથી સુરતનો પ્રભાવ ઝડપી વધી રહ્યો હોવાની શક્યતા છે. ફરી વખત ખેડૂત સમાચાર ઉપર એક નજર કરીએ તો જોઈએ મહત્વના ખેડૂત સમાચાર. તો સમૃદ્ધ ગુજરાતની અંદર ખેડૂતોની હાલત વધુ ને વધુ દયનીય બનતી જાય છે. આ સમૃદ્ધ ગુજરાતની અંદર ખેડૂતોની હાલત ખૂબ પ્રમાણમાં કફોડી બનતી જાય છે. વિગતવાર વાત કરીએ છીએ સમાચારમાં તો ખેડૂતોની જે હવે છે ખેતી કરવા માટેનો ખર્ચ વધી રહ્યો છે, જ્યારે ઉત્પાદન એટલું મળતું નથી. સામાન્ય રીતે વાત કરવી છે તો જે કપાસની ખેતી તેમજ મગફળી ખેતી વગેરે પ્રકારની ખેતી ખેડૂત કરે છે તો તેમને દવાનો ખર્ચ અને જે જમીન ખેડનો ખર્ચ છે તે વધુ પ્રમાણમાં થાય છે. જ્યારે તે માર્કેટની અંદર માર્કેટ યાર્ડની અંદર કપાસ કે મગફળી વેચવા જાય છે તો તેમને પૂરતા પ્રમાણમાં ભાવ મળતો નથી. આથી ખેડૂત લેણામાં ડૂબતો જાય છે, દેવામાં ડૂબતો જાય છે. તેનું કારણ છે દવા અને ખાતરનો ખર્ચ તેમજ જે મજૂરીનો ખર્ચ વધી જાય છે, જ્યારે તેમને પૂરતા પ્રમાણમાં પૈસા માર્કેટ યાર્ડ તરફથી અથવા તો સરકાર તરફથી મળતા નથી, કારણ કે સરકાર ટેકાના ભાવની ખરીદી પણ પૂરતા પ્રમાણમાં પૈસા આપી કરતી નથી અને લિમિટમાં એટલે કે 125 મણ જેટલી મગફળીની ટેકાના ભાવે ખરીદી કરશે આ વર્ષે. જ્યારે ખેડૂતોની માંગ છે 200થી વધારે, પણ ખેડૂતોની એવી માંગ હતી કે 200 મણ જેટલી મગફળી સરકાર ખરીદે તો તેમને આ વર્ષે જે માવઠાની અસર થઈ છે તેનાથી થોડુંક રાહત મળે, પરંતુ ખેડૂત આવક ડૂબતો જાય છે. વિગતવાર વાત કરીએ તો માર્કેટની અંદર અત્યારે જે જંતુનાશક દવાઓ પણ ડુપ્લિકેટ મળે છે, ઉપરાંત જે ખાતરો, રાસાયણિક ખાતરો છે જે પણ ડુપ્લિકેટ માર્કેટમાં આવી રહ્યા છે, અને વધુમાં ખેડૂતો આવા પ્રકારની પણ થપાટ ખાતો હોય છે, જેથી ખેડૂતો પાયમાલ બની રહ્યો છે. વિગતવાર વાત કરીએ સમાચારમાં તો આવક ઓછી અને ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે. આ ઉપરાંત વધતી મોંઘવારીને કારણે હવે ખેતી કરવી ખૂબ મોંઘી થઈ રહી છે. તેમાંય કુદરતી થપાટ વાગે માવઠા સ્વરૂપી વરસાદ જો ખેડૂતોને નુકસાન પહોંચાડે તો ખેડૂત દેવાદાર બનતો જાય છે અને લેણામાં ડૂબતો જાય છે. ખેડૂત આર્થિક રીતે પાયમાલ થતો જાય છે. ખેડૂતોની આવક બમણી થશે તેવી જે ગુલાંગનો પોકારવામાં આવે છે, મોટી ઉલટાનું જે ભાષણ દ્વારા ખેડૂતોને રાજી કરવામાં આવે છે, પરંતુ તે જે ખેડૂતો છે જે ખેતી કરે છે તેમને માટે તો રોવાનો જ વારો છેલ્લે આવે છે. ઉલટાનું ખેડૂતોની આર્થિક દશા વધુ ને વધુ કથળી બની જાય છે. આજે દરેક સિઝનમાં મોંઘું બિયારણ, જંતુનાશક દવા, ખાતર ઉપરાંત ખેત મજૂરી પાછળ જે ખર્ચ કર્યા પછી
પાક ઉત્પાદનના પૂરતા પૈસા મળતા નથી. મજૂર વજ ખેડૂતોને ઓછા ભાવે જસણ વેચવી પડી રહી છે અને જ્યારે વેચવા જાય છે ત્યારે માર્કેટ યાર્ડની અંદર તેમને કડદો કરી ખેડૂતોને વધુ માર મારવામાં આવે એવી સ્થિતિ થઈ જ રહી છે. તો દર સિઝનમાં વાવેતર પહેલા જ ખેડૂતને બેંક ધિરાણ લેવું પડે છે. જે ખેડૂતો લોન લે છે તેના પણ પૂરતા પૈસા થતા નથી અને ખેડૂતોને વ્યાજ ભરી પાયમાલ થતો જોવા મળી રહ્યો છે. ખેડૂતો 7% વ્યાજ વધુમાં વધુ તો 3 લાખ સુધીની લોન લેશે તો તે દેવામાં ડૂબતો જાય છે. એક તો પૂરતા પ્રમાણમાં જે દવા લીધી હોય છે, દવા, બિયારણ અને ખેત મજૂરીના પૈસા થતા નથી અને તેમાં પણ ખેડૂત લોન લઈ રહ્યો છે. તો અત્યારે જે ગુજરાત માથે લોન, ખેડૂતોને જે માથે લોનનો આંકડો છે તે ખૂબ વિશાળ મોટો વધી રહ્યો છે. તો મિત્રો, મહત્વના ખેડૂત સમાચાર તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશેની માહિતી સૌપ્રથમ મેળવવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ચેનલ સાથે જોડાઓ.